નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાઠોડ નારાયણ, આઈસીએલ એગ્રોનોમિસ્ટ ગીર સોમનાથ. હવે ઘણા ખેડૂત મિત્રોના ફોન પણ આવે છે અને મેસેજ પણ આવે છે, રૂબરૂ પણ પૂછે છે કે ભાઈ કોઈ પણ ફૂગનાશક હોય, ઇન્સેક્ટિસાઇડ દવાઓ હોય તો એની સાથે ખાતર મિક્સ કરવાથી શું દવાના રિઝલ્ટ ઘટી જાય? તો એ થોડી ચર્ચા કરીએ. તમે કોઈ પણ આઈસીએલ કંપનીના ગ્રેડ લેશો ખેડૂત મિત્રો, તમામ ગ્રેડ છે એ લો પીએચના ગ્રેડ છે. એટલે કે જે તમારો પાણીનો પીએચ છે અને ખાતરનું જે દ્રાવણ તમે બનાવેલું છે એ દ્રાવણ છે, એ બંને પીએચનું જો તમે પીએચ મીટરથી માપ કરશો તો આપણા જે આઈસીએલ કંપનીના જે કોઈ પણ ગ્રેડ આવે છે એ ટોટલી લો પીએચ ગ્રેડ છે. એટલે કે એની સાથે કોઈ પણ તમે દવા મિક્સ કરશો, ફૂગનાશક હોય, કોઈ જીવાતની દવા હોય, તો એ દવાના રિઝલ્ટ પણ વધારી દે છે. શું કામે વધારે? કારણ કે તમે જે ખાતરનું દ્રાવણ બનાવ્યું છે એ જ્યારે તમે પંપની અંદર નાખશો ત્યારે ટેમ્પરરી જે પંપનું પાણી છે એનો પીએચ જે છે એ આઈસીએલ કંપનીના જો તમે ગ્રેડ વાપરતા હશે તો લો કરશે. લો કરવાથી શું થશે કે જે પણ તમે દવા મિક્સ કરેલી છે એ દવાના રિઝલ્ટ વધી જાય છે. એટલે ખોટી એવી કોઈ ભ્રમણામાં ન રહેવું કે ભાઈ કોઈ પણ ખાતર નાખવાથી જે આપણે બીજી દવાઓ મિક્સ કરતા હોય એ દવાના રિઝલ્ટ ઘટે છે, એવું નથી. બીજા કંપનીને આપણે ખ્યાલ નથી, પણ આઈસીએલના કોઈ પણ તમે જે ખાતર વાપરશો તો એની અંદર સચોટ અને આપણે એક તમને પિક્ચર દ્વારા પણ બતાવવામાં આવશે કે ભાઈ નોર્મલ જે પાણી હોય છે અને આઈસીએલ કંપનીના ખાતર ઓગાળેલું જે દ્રાવણ હોય છે એનો પીએચ કેટલો ડાઉન થાય છે એ તમને પિક્ચર દ્વારા અહીં તમે જોઈ શકશો. એટલે અત્યારે જે પરિસ્થિતિ છે, ખૂબ વધારે પડતો વરસાદ છે, મગફળી પણ ખૂબ સારા એવા ગ્રોથની અંદર છે. અત્યારે ડોડવા બંધાવવાનો સમય, એટલે કે 65-70 દિવસની મગફળી અત્યારે બધાને થઈ છે. એટલે ખાસ ખેડૂત મિત્રોને ભલામણ કરવામાં આવે છે કે આઈસીએલ કંપનીનો જે ફ્રૂટ ગ્રેડ આવે છે 12-5-27 પ્લસ 8% ઓક્સાઇડ કેલ્શિયમ, કે જે ડોડવા બંધારણ સમયે જે કેલ્શિયમ તત્વની જરૂર પડતી હોય છે એ આ ફ્રૂટ ગ્રેડની અંદર તમને પૂરો પડી રહી છે. તો એની અંદર 12-5-27 એટલે કે 12% નાઇટ્રોજન છે, 5% ફોસ્ફરસ છે, 27% પોટાશ છે અને સાથે છે 8% ઓક્સાઇડ કેલ્શિયમ. તો એ પણ લો પીએચનો ગ્રેડ છે. અને કોઈ પણ તમે અત્યારે જે ફૂગનાશકો દવા છાંટતા હોય તો એની સાથે 100 ગ્રામ પ્રતિ પંપમાં નાખી અને છંટકાવ કરી શકો છો. અને કોઈ પણ ફૂગનાશક, ઈયળની દવા, અત્યારે ઈયળનો પણ ખૂબ વધારે એટેક જોવા મળી રહ્યો છે, થ્રિપ્સનો એટેક પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. તો એ કોઈ પણ તમે જો દવાનો છંટકાવ કરતા હોય તો એની સાથે ખાસ ભલામણ કરવામાં આવે છે આઈસીએલ કંપનીનું ફ્રૂટ ગ્રેડ જે આવે છે એ પ્રતિ પંપ 100 ગ્રામ અથવા તો કોઈ તમે દ્રાવણ બનાવતા હોય તો 9.5 લીટર પાણીની અંદર ઓગાળવાનું છે. એટલે 10 લીટરનું દ્રાવણ તૈયાર થાય પછી જે તમે કંઈ ફૂગનાશક નાખતા હોય તો અડધો પંપ ભરીને તમારે ફૂગનાશક નાખી દેવાનું, પછી જીવાતનું નાખવાનું, અને પોણો પંપ જ્યારે ભરાઈ જાય ત્યારે આપણે આઈસીએલ કંપનીનું જે ફ્રૂટ ગ્રેડ મેં વાત કરી એનું 1 લીટર જે તમે દ્રાવણ બનાવ્યું છે એ 1 લીટર પાણી તમે નાખી દેશો એટલે એમાં એડઝોવન ટેકનોલોજી છે, 41 ટેકનોલોજી છે, સાથે હ્યુમેક્ટન્ટ પણ છે, સ્ટીકર છે અને સ્પ્રેડર છે. એટલે તમારે અલગથી પણ કોઈ સ્ટીકર નાખવાની જરૂરિયાત રહેતી નથી અને ખૂબ સારા એવા રિઝલ્ટ છે. અને જો કોઈ ખેડૂત મિત્રો અત્યારે ફ્રૂટ ગ્રેડનો સ્પ્રે કરેલો હોય અને 70 કે 75 80 દિવસની મગફળી હોય તો આઈસીએલ કંપનીનું કેલ્શિયમ નાઇટ્રેટ પણ તમે ઉપયોગ કરી શકો છો, વીઘે 5 થી 6 કિલો. થેન્ક યુ.